નમસ્તે મિત્રો, આપણે રંગોળા ચોકડી પાસેથી આ એક ગાડી આવી છે બનાવવા ને આપણે આ ગાડી બનાવવાની છે કમ્પ્લેટ પાછળની આખી બોડી રાજા શક્તિ જે જો આપણે ઠાઠું કમ્પ્લેટ ઉતારેલું જ છે અને જે નીચેના ધોકામાં ને જો આ રીતે એક સપલું નહોતું એ સપલું પણ આપણે બનાવી નાખ્યું છે. આપણે આખી કમ્પ્લેટ ગાડી બનાવવાની છે. હું તમને બતાવીશ આપણે કઈ આખી અલગ જ ડિઝાઇનની આપણે બનાવવાની છે. જે આ પતરા પણ જો આપણે કંપનીના કમ્પ્લેટ બનાવી નાખ્યા છે. આ રીતે પતરા પણ આપણે કટિંગ થઈ ગયેલા છે અને આપણે હવે આમાં આપણે જે ધોકા બનાવવાના છે ઉપરના જે આ ચેનલ પણ આપણે આવી ગઈ છે એના ધોકા પણ બનાવી નાખવાના છે. તો વિડીયો જોવાનો ભૂલતા નહીં, વિડીયો આખો કમ્પ્લેટ જોજો. હું તમને નવી ડિઝાઇનમાં તે ગાડી બતાવીશ. હવે આ કમ્પ્લેટ ધોકા કટિંગ કરી નાખ્યા છે અને ધોકા આપણે હવે કમ્પ્લીટ કટિંગ કરી અને હોલ પાડવાના છે. જે નિશાન મારી અને હોલ પાડીએ છીએ આ રીતે. આ કમ્પ્લીટ હોલ પડી જાય એટલે આપણે આડા સપોર્ટ બનાવવાના છે. હું તમને બતાવું આગળ કેવી રીતે આપણે કમ્પ્લેટ બેસાડીએ છીએ. આપણે લાલભાઈ ધોકાના હોલ કમ્પ્લેટ પાડે છે. આઠાની બોલ મારવાના છે. જે ધોકા કમ્પ્લેટ છે અહીંયા કમ્પ્લેટ જે હોલ આ રીતે પડી ગઈ છે. જો આપણે હવે આ રીતે અંદરના સપોર્ટ કમ્પ્લેટ આપણે મારી દીધા છે આ રીતે અને સાઈડની બોર્ડર પણ આપણે લગાવી દીધી છે અને પાછળના સપોર્ટ ચેનલ અને બધું આપણે કમ્પ્લેટ બનાવવાનું છે અને ટોટલિંગ વસ્તુ આપણે જો આ રીતે બનાવવાનું છે. આ મજબૂત આ ચેનલો પણ મારી દીધું છે. આ રીતે અંદરના સપોર્ટ પણ આપણે ઠાઠામાં કમ્પ્લેટ લગાવી દીધા છે. પ્લેટ ફિટિંગ કરવાની છે. જે પ્લેટ આપણે ચક્કર પ્લેટ લગાવવાની છે. આપણે કમ્પ્લેટ હવે ધોકા મારી અને પ્લેટ બેસાડીએ છીએ. આ રીતે કમ્પ્લેટ ચક્કર પ્લેટ ફિટિંગ કરીએ છીએ ગાડીમાં. નીચેના ધોકા પણ કમ્પ્લેટ લાગી ગયા છે બધા. સાઈડની બોર્ડર પણ કમ્પ્લેટ આપણે ફિટિંગ કરી નાખી છે આ રીતે. અને હવે આપણે ફૂલ વેલ્ડિંગ આપણે પ્લેટમાં કમ્પ્લેટ મારવાનું છે. જે તમને હું બતાવીશ કઈ રીતે આપણે ફિટિંગ કરીએ છીએ આ રીતે. નમસ્તે મિત્રો, આજે સવારમાં ગુડ મોર્નિંગ. અને આપણે કાલે એટલું કામ પગાડ્યું હતું અને આજે આપણે કામ ચાલુ કરી દીધું છે. જે આપણે સાઈડની ઊભી એંગલો કમ્પ્લેટ વાળી નાખી છે, બનાવીએ છીએ આ રીતે. અને ઉપરના પાઇપ પણ આપણે લઈ આવ્યા છીએ, ફિટિંગ કરીએ છીએ આ રીતે. એંગલો પણ આપણે ફોલ્ડિંગ પાછળની એંગલ છે અને આગળની એંગલ વાળી નાખી છે કમ્પ્લેટ. આપણે બેની એંગલ વાપરીએ છીએ આ રીતે કમ્પ્લેટ એંગલો બનાવી અને ઊભી આ રીતે આપણે કમ્પ્લેટ એંગલો ફિટિંગ કરી નાખી છે અને પાછળની એંગલ ફોલ્ડિંગ છે. સાઈડના પતરા પણ જો આ રીતે આપણે લગાવવાના છે. આ પક્કેથી
તમને હું બતાવીશ કઈ રીતે આ પત્ર આ રીતે આપણે કમ્પ્લીટ ફિટિંગ કરવાના છે. પત્ર તો આજ માટે આટલું જ તે. તો આપણે આ ભાગ 1 બનાવ્યો છે. તો આપણે કાલે બીજો ભાગ બનાવવાનો છે. બીજો ભાગ પહેલો ભાગ જોવાનું ભૂલતા નહીં. બંને વિડીયો સાથે મૂકવાના છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.